સૌથી પહેલો વર્બ આપણે સર્વનામ આઈ. અહીંયા બધા પહેલા હું સર્વનામ લખી દઉં છું, એની સાથે આપણે વર્બ જોડતા જઈએ અને ગુજરાતી બોલતા જઈએ. યુ, આઈ એટલે હું, તું, એ, છોકરી માટે તે, અહીંયા કોઈ પ્રાણી આવી જાય તો એના માટે તે, પછી બહુવચન વી, બહુવચન યુ, બહુવચન they વિશે. ઓકે, દરેકની સાથે એક વર્બ મૂકીએ અને આપણે સેન્ટેન્સ પૂરો કરીએ. બરાબર. આઈ સાથે મૂકી દઈએ ડ્રિંક. અહીંયા આટલું જ લખાશે આઈ ડ્રિંક. ઓકે, એટલે કે હું પીવું છું. યુ સાથે બનાવો છે. ડ્રિંક નો જ ઉપયોગ કરીએ બધા જ વાક્યમાં. ડ્રિંક એટલે નિયમ પણ કવર થઈ જાય. તમે વર્બ્સ કોઈ પણ મૂકી અને પ્રેક્ટિસ કરી શકો. અહીંયા યુ તો અહીંયા મુકાશે યુ ડ્રિંક. તું પીવે છે. અહીંયા હું પીવું છું, અહીંયા તું પીવે છે. હવે ખાસ જે આપણે નિયમ ખાલી ઓનલી ફોર યાદ રાખવાનો છે હી શી ઈટ નો, કે જ્યારે વર્બ હી શી ઈટ માટે ઉપયોગ થતો હોય તો પાછળ શું મૂકી દેવું? એસ મૂકો, એટલે કે વર્બ નું બહુવચન કરવું. શી ડ્રિંક્સ, તે પીવે છે. કોઈ પ્રાણી હોય તો ઈટ ડ્રિંક, જેમ બિલાડી દૂધ પીતી હોય તો આપણે બોલવું હોય તો ઈટ ડ્રિંક્સ. તો આ ત્રણ નિયમ યાદ રાખવાના કે ત્રણમાં વર્બની સાથે પાછળ શું લાગશે? એસ લાગશે. ઓકે, હવે ખાસ વી નો ઉપયોગ. વી તો અહીંયા કોઈ જ નિયમ લાગુ પડતો નથી, ઓનલી ફોર લખાશે યુ વી ડ્રિંક. એ રીતે યુ ડ્રિંક. અહીંયા બહુવચન બનશે નહીં, એટલે એસ નો ઉપયોગ થવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઓનલી ફોર વી ડ્રિંક, યુ ડ્રિંક અને they ડ્રિંક આ રીતે લખાશે અને બોલાશે પણ આ રીતે. ઓનલી ફોર એસ લાગે છે હી શી અને ઇટમાં.